જય ગૌ માતા। આજની જે પત્રકાર પરિષદમાં ખાસ તો એ છે કે એટલા બધા કેન્સરો વધ્યા છે, એટલા બધા ડાયાબિટીસો વધ્યા છે, એના કારણો કોઈ જાણતું નથી। એનું મુખ્ય કારણ ખેતીમાં વપરાતી રાસાયણિક ખાતર દવા જ છે। એના કેટલાય અમારી પાસે રિપોર્ટો પણ આવી ગયા છે। આને બચાવનાર કોણ છે? તો કે આ ખેતીને કોણ બચાવે? તો કે ગાય જ બચાવી શકે। ગાયમાં જ એવા તત્વો છે કે જમીનને પાછી રિચાર્જ કરી શકે। તો ગાય આધારિત કૃષિ એટલે કે ઝેર વગરની કૃષિ થાય તો આપણા બધાના ખોરાકમાં ઝેર આવી શકે છે। આજ WHO નું કહેવાનું એવું થાય છે કે આવતા 5 થી 7 વર્ષમાં એક પણ માણસ એવો નહીં હોય જ્યાં કેન્સર અને ડાયાબિટીસ એના ઘરમાં નહીં ગયું હોય। તો આપણે બધા એમાં ફસાવાના છીએ। તો એનો કોઈ રસ્તો જ હોય તો પ્રાકૃતિક ખેતી છે। પાણી વયું ગયું છે આખી પૃથ્વીમાંથી, તો એનો કોઈ રસ્તો હોય તો એ પ્રાકૃતિક ખેતી છે। પશુધન આજે રણ વિખર થઈ ગયું છે, એનો કોઈ રસ્તો હોય તો પ્રાકૃતિક ખેતી જ છે। તો પ્રાકૃતિક ખેતીને આધારિત, ગાય આધારિત ખેતીને આધારિત માનવ બચે, જગત બચે, પશુ પક્ષી બચે અને આપણે પણ બધા બચીએ એવું આખું જો કોઈ આયોજન હોય તો ગાય આધારિત ખેતી છે। જો આપણે બચવું હોય તો આપણે બધાએ સહકાર આપવો વગર છૂટકો જ નથી। જો આની સાથે આપણે લાગણીમાં નહીં જોડાઈ તો આપણો વારો આવી ગયો એવું સમજી લેવાની જરૂર છે જ। જય ગૌ માતા। કાલે આપણે જે શિબિર છે એમાં કેટલા ખેડૂતો આવવાના છે અને એને શું તમે આ નિમિત્તે અમે કાલે રાજકોટ કિસાન ગૌશાળામાં કાલે 4 થી સાંજ સુધી એક ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે, જેને ખેડૂતો બધી જે પ્રાકૃતિક ખેતી કરે છે એ ખેડૂતો અને જેને ગૌશાળા છે એ ખેડૂતો, એ બધી જ ગૌશાળાને અમે બોલાવ્યા છે કે જે ગૌશાળાની અંદર અમે ઘન જીવામૃત બનાવી શકીએ, 10 પણની અર્ક બનાવી શકીએ એટલે ખેડૂતને સીધું મળે અને ગૌશાળાને આવક પણ થાય એવા ખેડૂતોને બોલાવ્યા છે અને એને પૂરી ટ્રેનિંગ આપવાના છે। કેવી રીતે ઘન જીવામૃત કેવી રીતે બનાવવું, કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરવી, પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતે આવક થાય, આ ઝેર વગરની ખેતી કેવી રીતે પ્રોસેસ કરીને વેચી શકાય, એ બધી જ માહિતી કાલે અમે કિસાન ગૌશાળામાં આપવાના છે। આની પહેલા આવી કઈ શિબિર કે એવું કઈ કર્યું તો હા, કેટલા ખેડૂતોને લાભ થયો? આની પહેલા શિબિરો તો ઘણી કરી હતી, પણ કિસાન ગૌશાળામાં જયારે કરી હતી ત્યારે બધી જ ગૌશાળા એની અંદર જોડાણી ને એને ઈચ્છા થઈ કે આ તો હારું આવક વાળું છે, અત્યાર સુધી એને આવક નથી અને ગાયો હાચવે છે, તો આ તો ખેડૂતને સીધું ખાતર જોઈ છે અને એની અઢળક એના ખોરાકની બધી જ આવક એમાંથી શરૂ થઈ જાય, એટલા માટે એને ખૂબ રસ પડ્યો છે એટલે અમે એની આ શિબિર રાખવાની આવે છે। કેટલા ખેડૂતોને લાભ મળ્યો? એના લગભગ એમાં તો 100 થી 200 ખેડૂતો જે આવ્યા હતા એને લાભ મળ્યો છે, પણ એની જાગૃતિ આખા ગુજરાતમાં આવી છે।